પાલીતાણામાં સરકારી શાળાઓમાં શૈક્ષણિક ગુણવત્તા સુધારવા માટે પાકું કાર્ય અને ઇનામ જીતોનો નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે। પાલીતાણામાં સરકારી શાળાઓમાં શૈક્ષણિક ગુણવત્તા સુધારવા માટે શિક્ષણ વિભાગ ખૂબ જ પ્રયાસ કરી રહ્યું છે। ત્યારે પાલીતાણાની ઝવેરચંદ મેઘાણી પ્રાથમિક શાળામાં શૈક્ષણિક ગુણવત્તા સુધારવા અંતર્ગત પાકું કરી અને ઇનામ જીતોનો નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે, જેમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવે છે। આ ઇનોવેશન અંતર્ગત બાળકોએ કડકડાટ અંગ્રેજી તેમજ હિન્દી ભાષામાં પોતાનો પરિચય આપ્યો હતો। આ સિવાય ભાગ લેનાર બાળકોએ સામાજિક વિજ્ઞાન, ગુજરાતી, સંસ્કૃત તેમજ જનરલ નોલેજના પ્રશ્નોના જવાબો ખૂબ જ સરળતાથી આપ્યા હતા। આ કાર્યક્રમમાં 150 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો, જેમાં ઉત્તીર્ણ વિદ્યાર્થીઓને ઇનામ આપવામાં આવ્યા હતા, જ્યારે અમુક બાળકોને પ્રોત્સાહન સ્વરૂપે પેન, બુક તેમજ ફાઇલ જેવી શૈક્ષણિક વસ્તુઓ આપવામાં આવી હતી। આ અવસરે વિદ્યાર્થીઓમાં અનેરો આનંદ જોવા મળ્યો હતો। મારી શાળાનું નામ શ્રી ઝવેરચંદ મેઘાણી પ્રાથમિક શાળા છે। મારી શાળામાં નવા પ્રયોગો થાય છે, તેમાં મારી શાળાની સફર પાકું કરો ઇનામ જીતો તેવા પ્રયોગો ખૂબ સારા હોય છે। મારી શાળામાં સ્વચ્છતાનું મહત્વ કહે છે અને પાકું કરો ઇનામ જીતોમાં બાળકો ઘણા ભાગ લે છે અને તેમાં પાકું કરો એમાં જીતે પણ છે અને નાથાસરે આ કાર્યક્રમ ખૂબ સારો રાખ્યો છે। શ્રી ઝવેરચંદ મેઘાણી પ્રાથમિક શાળામાં ભણું છું અને અમારી શાળામાં પાકું કરો ઇનામ જીતોનો પ્રોગ્રામ ચાલી રહ્યો છે અને અત્યાર સુધીમાં મેં 3 ઇનામ ખેંચ્યા છે અને એમાં મને બહુ જ મજા આવી અને આમાં ઘણા બધા પણ ઇનામ ખેંચશે એવી મારી તમન્ના છે। અમારા સર પાકું કરો ઇનામ જીતનો કાર્યક્રમ લાવ્યા છે, તેમાં ઘણા બધા બાળકોએ ભાગ લીધો છે, તેમાં અમને પણ ખૂબ જ મજા આવે છે। મેં અત્યાર સુધી 2 ઇનામ જીત્યા અને ઘણા બધા છોકરાએ ઇનામ જીત્યા, તો અમને ખૂબ જ મજા આવી। ગુજરાત સરકાર શૈક્ષણિક ક્ષેત્ર પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે, તેમજ શૈક્ષણિક ગુણવત્તામાં સુધારો થાય તે માટે વિવિધ યોજનાઓ સરકારે અમલમાં પણ મૂકી છે, પરંતુ તેનું પરિણામ નહિવત પ્રમાણે જોવા મળે છે। ત્યારે પાલીતાણામાં આ નવતર પ્રયોગ બાળકો માટે ઘણો ફાયદાકારક નીવડી શકે તેવું જોવા મળી રહ્યું છે। હવે સરકાર દ્વારા ઘણા પ્રયત્નો થાય છે કે સરકારી પ્રાથમિક શાળાની ગુણવત્તા કેમ સુધરે। સતત પ્રયત્નશીલ હોવા છતાં સરકારી પ્રાથમિક શાળાનું દિવસે ને દિવસે જે શિક્ષણ છે, આપણે સાપમાન મીડિયમ જોઈએ છે કે ભાઈ ગુણોત્સવની અંદર નબળું પરિણામ આવે છે। અમારે મુખ્ય સમસ્યા અહીંયા એ હતી કે બાળકો એ યાદ નથી રાખી શકતા, આજે ભણાવેલું કાલે ભૂલી જાય છે। તો અમારી અહીંની આખી જે ટીમ છે, અમારા શાળાના આચાર્ય ઉમેશભાઈ ગોંડલિયા છે, એ સ્ટાર્ટ છે, એ પણ ઘણા પ્રયત્ન કર્યા। અમે પણ છે એટલા માટે મારે પાકું કરવું છે, તો અમને એમાં સફળતા મળી। આજે લગભગ 156 જેટલા વિદ્યાર્થીઓ છે કે પોતાના